નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। તરસાલીમાં મારુતિ મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિની ભવ્ય ઉજવણી। વડોદરાના તરસાલી વિસ્તારમાં મારુતિ મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિ પર્વ નિમિત્તે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે મંડળ દ્વારા 1000 જેટલા જવારાની સ્થાપના કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે। આ મહોત્સવ દરમિયાન 9 દિવસ સુધી ગરબાના આયોજનની સાથે સચચંડી યજ્ઞ અને સમૂહ ગંગા પૂજન જેવા પવિત્ર અનુષ્ઠાનને પણ રાખવામાં આવ્યા છે। આયોજકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૈત્ર નવરાત્રિની પરંપરા જળવાઈ રાખી છે। ખાસ કરીને 1.25 લાખ જેટલા ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 18 વર્ણના લોકો ઉત્સાહભેર ભાગ લે છે। ઉજવણીના અંતિમ તબક્કે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કલાકાર ગોપાલ સાધુ પોતાની પ્રસ્તુતિ આપશે। તરસાલીના આ 300 વર્ષ જૂના વાવ મંદિર ખાતે 2014થી ભવ્ય રીતે આ પર્વ ઉજવાય છે। આયોજકોએ તમામ વડોદરાવાસીઓને આ ભક્તિમય વાતાવરણનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। જય માતાજી, જય રણછોડ। કહે છે કે ચૈત્રી નવરાત્રિ એટલે માતાજીનો પર્વ। માતાજીના આ ચૈત્રી નવરાત્રિ પર્વ નિમિત્તે જવારા લીલી વાડીઓ 1000 જવારા નાખવામાં આવ્યા છે। અને ચૈત્રી નવરાત્રિ નિમિત્તે જ્યારે આખા ગુજરાત ખાતે જો કંઈ ગરબા થતા હોય તો વડોદરા તરસાલીમાં ગરબા થતા હોય છે। 9 દિવસ ગરબાનું આયોજન રાખેલ છે। સચચંડી 3 દિવસ આયોજન રાખે છે। સાથે સાથે સમૂહ ગંગા પૂજન પણ રાખવામાં આવેલ છે। કહેવાય છે કે જ્યારે આટલી સમુદાય ભક્તોની ભેગી થતી હોય, 18 વરણ ભેગા થતા હોય તો 1.25 લાખ ભક્તો મહાપ્રસાદી પણ અહીંયા સાથે મળીને લેતા હોય છે। અને છેલ્લા દિવસે સરસ મજાનો ડાયરાનું આયોજન કર્યું છે। ગોપાલ સાધુ આવે છે, તો બધા વડોદરાવાસીઓ અને ભક્તોને વિનંતી કે આ પ્રસંગમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે બધા જે આ પ્રોગ્રામ છે એની અંદર જરૂરથી પધારજો। કેટલા વર્ષોથી ચૈત્ર નવરાત્રિનો પ્રોગ્રામ કરવામાં આવે છે અને કેટલા ભક્તો અહીંયા ગરબા રમવા આવે છે? અમારે તરસાલી ગામ સીમાડાની અંદર આ 300 વર્ષ જૂનું વાવ મંદિર છે અને 2014થી જ્યારે મંદિરનું નિર્માણ કર્યું ત્યારથી જ આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે। અને ગરબા તો બહુ વર્ષોથી ચાલુ છે, તો આ વંજારોની માતા છે અને આ ગરબાની પરંપરા હજુ પણ જાળવી રાખી છે। વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ પાસે એક રોડ ઉપર એક મહિલાએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ મહિલા નશાની હાલતમાં હોવાની ચર્ચા છે। મહિલાએ જાહેર રસ્તા પર હોબાળો મચાવતા લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું। ઘટનાની જાણ થતાં જ 112 ઇમરજન્સી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસનો કાફલો પણ બોલાવવામાં આવ્યો હતો। પોલીસે ભારે સમજાવટ બાદ મહિલાએ કાબૂમાં લીધી હતી। ત્યારબાદ પોલીસે મહિલાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભીડ જમા થઈ ગઈ હતી। થોડાક સમય માટે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। तब पुलिस नहीं आई थी, आप मुझे हाथ नहीं लगाएगा। मेरा बोलते ना, आप मुझे हाथ नहीं लगाएगा। नहीं जाना मुझे साइड में। जब मुझे 112 की जरूरत थी तब 112 नहीं आई थी। आई एम सॉरी मैडम। मैंने कहा हाथ ना लगाए। मैंने कहा 112 जब मुझे जरूरत थी तब नहीं आई थी। अगर आप ज्यादा मेरे को फोर्स करेंगी तो आप उस चीज की जिम्मेदार होंगी। कोई बात नहीं, मैं जिम्मेदारी ले लूंगी आपकी। ठीक है, तो आप ले लीजिए आके। नहीं तो आप नहीं थे ना, फिर आप 112 की जिम्मेदारी लीजिए। जब मुझे आपकी जरूरत थी तब 112 नहीं आई थी। जब मुझे आपकी जरूरत थी आप नहीं आई थी। तब हॉस्पिटल ने भी मुझे बाहर कर दिया। ठीक है, नहीं चाहिए बोलिए। नहीं चाहिए मुझे 112, मुझे योगी चाहिए, मुझे मोदी चाहिए इन जगह। मुझे मोदी भी और योगी भी चाहिए। कोई गाड़ी नहीं जाएगी वहाँ से। नहीं, कोई बस कोई गाड़ी नहीं जाएगी यहाँ से। निकाल निकाल। मुझे अगर फोर्स करोगे
नहीं जाऊंगी। अगर तुम मेरे साथ गुस्ताख कर रही हो वीडियो मत बनाना बे। हमने मदद करो जरा, लेडीज छोड़, मदद करो ने। और मेरे साथ गलत गुस्ताख कर रही है। शांति रख, वे हट लो। वे भाईलू हटी जा, चल। ओ भाई वीडियो ना उतार दो, प्रेस ना दो। એવું ને ભાઈ ફાલતુ માણસો વિડીયો ઉતારે છે ને પછી આપણાને તકલીફ પડે. આ ક્યારનું ચાલે છે ડ્રામા? 1 घंटे पहले मैंने आप लोगों को कॉल किया। ક્યારનો ડ્રામા છે? 2.5 કલાક. जब मैंने आप लोगों को कॉल किया तो आप लोग नहीं थे, ठीक है? मुझे आप लोगों को अनुमति करने दीजिए। ये हमको तो जजमेंट है. जब मुझे आप लोगों को ठीक है? और आज मेरे साथ हाथापाई हो रही है, क्योंकि मेरे साथ है। भाई चीज हो रही है तो आप लोग हो जाएंगे। नहीं, मेरे साथ अगर हाथापाई हुई પાનીગેટ વિસ્તારમાં કાર ચાલકે બેફામ ગતિએ ગાડી હંકારી અકસ્માત કરતા ઉશ્કેરાયેલા ટોળાએ કારની અંદર જ માર મારવાની શરૂ કર્યો હતો. પથ્થરો કે અન્ય સાધનો વડે કારના કાચની પણ તોડફોડ કરી હતી. પાનીગેટ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈદની ખરીદીને પગલે રસ્તાઓ પર ભારે ભીડ અને દબાણ જોવા મળ્યા હતા. એક કાર ચાલકે બેફામ ગતિએ ગાડી હંકારી અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ પાનીગેટ વિસ્તારમાં હાલમાં તહેવારની ખરીદીને કારણે રસ્તાઓ પર દબાણ વધુ છે. આ દરમિયાન એક કાર ચાલકે ભીડભાડવાળા રસ્તા પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ આસપાસના 4 થી 5 જેટલા યુવકો કારને ઘેરી લીધી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને કારની અંદર જ માર મારવાનું શરૂ કર્યું હતું અને પથ્થરો કે અન્ય સાધનો વડે કારના કાચની પણ તોડફોડ કરી હતી.
પોતાના પર હુમલો થતા જોઈ અને જીવ જોખમમાં હોવાનું અનુભવતા કાર ચાલકે ભીડની વચ્ચે જ કારને ફૂલ સ્પીડમાં દોડાવી મૂકી હતી અને ભાગી ગયો હતો. લક્ષ્મીવિલાસ પેલેસમાં રાજવી ઠાઠ સાથે ગુડી પાડવાની ઉજવણી કરવામાં આવી. ગાયકવાડી પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસમાં આજે પરંપરાગત રીતે ગુડી પાડવાની ઉજવણી કરવામાં આવી હતી. રાજવી પરિવારની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ પાવન પર્વ પરંપરા, સંસ્કૃતિ અને ગૌરવના અનોખા સંગમ સમાન રહ્યો હતો. મહારાજા સમરતજી સિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી રેશમી વસ્ત્ર, ચાંદીનું કળશ અને લીમડાના પાનની સજ્જ ગુડીનું પૂજન કરવામાં આવ્યું હતું. ગાયકવાડી શાસનકાળથી ચાલી આવતી આ પરંપરા મુજબ લીમડા અને ગોળના પ્રસાદ સાથે નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતા. રાજવી પરિવારે આ અવસરે નગરજનોની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉજવણી વડોદરાના ભવ્ય સાંસ્કૃતિક વારસાની જીવંત રાખવાનું પ્રતીક બની રહ્યું છે. લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા ગુડી પૂજન, ત્યારબાદ ગાદીની પૂજાનો જે દર વર્ષની પરંપરા છે તે પ્રમાણે ગાદી પૂજન કરવામાં આવ્યું. અને આ મરાઠી નવું વર્ષ હોવાને લીધે આ અહીંયાની વર્ષોની પરંપરા છે, તો ગુડી પૂજન અને ગાદી પૂજન મહારાજશ્રી દ્વારા સ્વયં હસ્તે કરવામાં આવ્યું. માંડવી વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગતા ભરચક વિસ્તારમાં અફડાતફડી મચી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો. વડોદરા શહેરના 24 કલાક ટ્રાફિકતા ધમધમતા માંડવી વિસ્તારમાં એક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. બનાવ બનતા જ આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જતાં નજીકમાં રહેતા લોકો અને દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકો સુરક્ષિત સ્થળે ખસવા લાગ્યા હતા. વિસ્તારમાં હડકંપ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થયા નથી. માંડવી ગેટ પાસે આગ લાગેલી એવો કોલ મળતાની સાથે અમે ઘટના સ્થળ પર આવી અને આગને કાબૂમાં લીધેલ છે. અને દાંડિયા બજાર અને પાણીગેટની બે ટીમ અત્યારે કામગીરી ચાલુ છે. નુકસાન અને કયા કારણોસર આગ લાગી હજુ જાણવા મળેલ નથી અમને. ફાયર સેફટીનું સાધનો કેવું હતા? ફાયર સેફટીના સાધનો તો જો અમે કોઈ તપાસ કરી નથી, પણ તપાસનો વિષય છે. બિલ્ડિંગ થોડી જર્જરિત ને જૂની લાગે. બિલ્ડિંગ એટલે બહુ લગભગ 50-60 વર્ષ જૂની બિલ્ડિંગ છે અને પીડિયાવાળું મકાન છે. પ્રતાપભાઈ ડામોર, સ્ટેશન ઓફિસર, દાંડિયા બજાર. તે ક્ષેત્ર ચાણોદ ખાતે રેલવે કોલોનીમાં રહેતી પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. લગ્ન જીવનના માત્ર 3 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેડી લેતા અનેક રહસ્યો સર્જાયા છે. ચાણોદ પોલીસે મૃતના પીએમ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ વતન રાજસ્થાન રાજ્યના સવાઈ માધોપુર જિલ્લો તાલુકો બામનવાસ ગામ મહરાવંડના રહેવાસી રાહુલસિંહ કૈલાશચંદ ખંહારના લગ્ન સામાજિક રીત રિવાજ મુજબ ગામ કેમા તાલુકો નાંદોદી જિલ્લો તરોલીના રહેવાસી મેવારામ કિશનલાલ ખંહારની નાની દીકરી કોમલ સાથે 29 નવેમ્બર 2023ના રોજ થયા હતા. રાહુલ ખંહાર ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ચાણોદ ખાતે રેલવે વિભાગમાં ટ્રેક
મેન્ટેનર તરીકે નોકરી કરતો હોય. ચાણોદના જૂના રેલવે સ્ટેશન ખાતે આવેલ રેલવે કોલોનીમાં બ્લોક નંબર 1 મકાન નંબર F માં પત્ની કોમલ સાથે રહેતો હતો. ગત રોજ રાહુલ નોકરીએથી સાંજના આશરે 5:30 વાગ્યાની આસપાસ ક્વાર્ટર્સ પર આવ્યો ત્યારે રસોડામાં છતના ભાગે લોખંડના હુકમાં ઓઢણી લગાવી પત્ની કોમલે ગળે ફાંસો લગાવ્યો હોવાનું જણાઈ આવતા તેને તાત્કાલિક ચાણોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જ્યાંથી મોટા ફોફડિયા હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરેલ હતી. રાહુલ કૈલાશન કહારે જે બાબતની ફરિયાદ ચાણોદ પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તપાસ હાથ ધરી કોમલના મૃતદેહને PM અર્થે ડભોઈ સરકારી દવાખાને ખસેડી ઝીણવટભરી તપાસ આદરી હતી. સિંધી બિરાદરોનું નૂતન વર્ષ નિમિત્ત વર્ષાભિનંદન એટલે કે ચેટીચંદ તહેવાર નિમિત્તે શહેરમાં મંગળ બજાર ખાતે સિંધી વેપારી અને સર્વ સમાજ વેપારી એસોસિએશન દ્વારા 27મો મહારક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત ભગવાન શ્રી ઝૂલેલાલજીના વંશજ પરમ પૂજ્ય ઠાકોર સાઈ મનીષલાલ સાહેબજીના વરદ હસ્તે કરવામાં આવ્યું. દીપ પ્રગટ્ય કરીને ભગવાન શ્રીનાથના સાથે આરતી પૂજા કર્યા બાદ બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વેપારી ગણો, રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓને ઉપસ્થિતિ નોંધાવીને રક્તદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ રક્તદાન શિબિરમાં હજારો રક્તદાન વીરો રક્તદાન કરતા હોય છે અને આ વર્ષે પણ લગભગ 1200 થી 1500 રક્તદાન યુનિટ એકત્રિત થશે તેવી મુખ્ય આયોજક રૂપાભાઈ વસાવાની તેમજ અન્ય આયોજકોએ આશા વ્યક્ત કરી હતી. સંસ્કારી નગરી વડોદરામાં ચેટીચંદ પર્વની ઉજવણીને લઈને સિંધી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે જ અનુસંધાને સિંધી સમાજના તેમજ મંગળ બજાર વેપારી એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને સમાજના લોકોએ આગળ આવી રક્તદાન કર્યું હતું. રક્તદાન એ મહાદાન છે એવા સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમ સેવા ભાવનાઓ સુંદર માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સિંધી સમાજના અગ્રણીઓ અને પૂર્વ કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી, પરસોત્તમ હેમાની, હેમિશા ઠક્કર સહિત વેપારી એસોસિએશનના હોદ્દેદારો તથા ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત મંગલ બજારમાં આવેલ શ્રી ઝૂલેલાલ ભગવાનના મંદિરમાં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે એક જણને પણ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને સેવા ભાવના સાથે સંપન્ન થયો હતો. જય ઝૂલેલાલ. દર વર્ષે ચેટીચંદ જે અમારો નૂતન વર્ષ છે તે નિમિત્તે છેલ્લા 26 વર્ષથી આ સેવાનું કાર્ય બધા વેપારી વર્ગ, ઝૂલેલાલ પરિવાર ટ્રસ્ટ, લહેરીપુરા સિંધી વેપારી પરિવાર, પદ્માવતી, મુનશી ખાંચા, મંગલ બજાર ભેગા મળીને સંયુક્ત રીતે અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ કરીએ છીએ. એમાં બધાને, સર્વ માનવને, જાતભાતને વગર બધાને લોહી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ માનવતાનું સેવાનું કાર્ય છે જે બધાની પ્રેરણા અમારા ગુરુજીએ આપી હતી અને સમગ્ર સમાજ તેમજ વેપારી વર્ગ તેમજ વડોદરા નિવાસીઓના સહકારથી આજ સુધી આ સારામાં સારું કરવામાં આવે છે. આગળ પણ આ ચાલતું જ રહેશે. તો સર્વને વિનંતી છે કે આપ પણ આવો, બધાને લઈ આવો. લોહી અમૂલ્ય છે. જ્યારે ઘરમાં કોઈ તકલીફ થાય છે ત્યારે એની કિંમત ખબર પડે છે. અહીં વિના મૂલ્યે કોઈ પણ ચાર્જ લેવા વગર એ કાર્ડ આપવામાં આવે છે. તો આપ સૌને વિનંતી છે, પધારો અને બધાને પ્રેરણા આપો. મોટામાં મોટું દાન રક્તદાન છે. આયો લાલ સબઈ ચો ઝૂલેલાલ. દર વર્ષની જેમ ચેટીચંદના નિમિત્તે લહેરીપુરા ઝૂલેલાલ મંદિરની ત્યાં આગળ રક્તદાન શિબિર રાખવામાં આવે છે. આ અમારું 27મો રક્તદાન શિબિર છે, જે અત્યાર સુધી 17,858 બ્લડ યુનિટ કલેક્ટ કર્યા છે. અને આજના દિવસે સર્વ વેપારી મંડળ, બરોડાના જેટલા બી વેપારી મંડળ છે, બધા ભેગા થઈને અહીંયા રક્તદાન કરવા આવે છે. આજુબાજુના શહેરના લોકો બી આજના દિવસે અહીંયા રક્તદાન કરે છે. કોઈ બી ભેદભાવ વગર બધાને રક્તનું દાન કરવામાં આવે છે. અને રક્ત જેને બી જરૂર પડે છે, કેમ કે વડોદરા આપણું એક મેડિકલનું હબ છે, તો એમપીથી, રાજસ્થાનથી ઘણા
દર્દીઓ આવે છે અને એમને રક્તની જરૂર પડતી હોય છે તો કોઈ બી ભેદભાવ રાખ્યા વગર, કોઈ બી મૂલ્ય લીધા વગર અમે એમને આ રક્તનું દાન માટે કાર્ડ આપીએ છીએ અને બધી બ્લડ બેંકમાંથી એમને રક્ત મળતું હોય છે. રક્તદાન એક મહાદાન કહેવાય છે, જે કોઈ બી ભેદભાવ વગર બધાના શરીરમાં એક જ કલર હોય છે, જે લાલ કહેવાય છે. એટલે રક્તમાં કોઈ ભેદભાવ નથી હોતું ને એ જ ભેદભાવ વગર અમે આ શિબિરમાં જે બી રક્ત આવે છે એ દર્દીઓને અમે આપતા હોઈએ છીએ. આ રક્તદાનનું શરૂઆત થઈ હતી પરમ પૂજ્ય ઠાકુર સાંઈ ઓમલાલ સાહેબે જ્યારે અહીંયા યુરોલોજીનો કેમ્પ કર્યો હતો બરોડામાં, ત્યારે રક્તની બહુ જરૂર પડી હતી. ત્યારે મહેશભાઈ રામનાની અને રૂપાભાઈએ બહુ દોડ્યા હતા અને ત્યારે એમને ખબર પડી કે રક્તની કિંમત શું હોય છે, એનું મૂલ્ય શું હોય છે. ત્યારે એમને આ પ્રેરણા આવીને એમને ગુરુજીને આવીને વાત કરી કે આટલી તકલીફ થાય તો આપણે શું કરવું જોઈએ. તો એમને ગુરુજીએ કીધું કે આજના દિવસથી તમે આ રક્તદાન શિબિર કરો કે ચેટીચંડ આપણા સનાતન હિન્દુ ધર્મનું 9 વર્ષ કહેવાય છે. આજના દિવસથી જ આપણું પંચાંગ શાસ્ત્રના હિસાબે શરૂ થતું હોય છે. તો એમના નિમિત્તે આ વડોદરા શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે. આજે એ અમારા વડીલ અત્યારે નથી પણ અમને ઉપરથી એ આશીર્વાદ આપતા હોય છે. એ જ પ્રેરણાથી આજે અમે આ લક્ષ્ય રાખ્યું છે કે દર વર્ષની જેમ અમે 1100, 1200 ને આ વખતે અમે લક્ષ્ય રાખ્યું કે 1300ની ઉપર અમે કલેક્શન કરીશું. આયો લાલ સભઈ ચો ઝૂલેલાલ. ચૈત્ર નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે વડોદરાના કારેલીબાગ સ્થિત સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્રએ ભક્તોને આવતીકાલથી શરૂ થતા ચૈત્ર માસ અને નવરાત્રિના મહત્વ વિશે વિગતો આપી હતી. હિન્દુ ધર્મમાં વર્ષની 4 નવરાત્રિઓ પૈકી ચૈત્રી અને અશ્વિન નવરાત્રિનું ધાર્મિક દૃષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. આ 9 દિવસો દરમિયાન શ્રદ્ધાળુઓ મા બાળા બહુચરના જાપ, તપ અને વિવિધ અનુષ્ઠાન કરી માતાજીની આરાધના કરે છે. ભક્તોની સુવિધા માટે મંદિરના સમયમાં પણ ફેરફાર કરાયો છે. નવરાત્રિ દરમિયાન મંદિર સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 4 થી રાત્રે 9 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. પૂજારીએ તમામ માઈ ભક્તોને વિનંતી કરી છે કે તેઓ માતાજીને આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરી ધન્યતા અનુભવે. એવી માન્યતા છે કે આ પવિત્ર દિવસમાં શ્રદ્ધાળુઓ પૂર્વક કરવામાં આવતા ભક્તિથી મા બહુચર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. વડોદરાના પૌરાણિક ધામ નવરાત્રિને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિ ભક્તોને જણાવું છું કે આવતીકાલથી ચૈત્ર માસનો પ્રારંભ થાય છે. ચૈત્ર માસના પ્રથમ 9 દિવસ એ ચૈત્રી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષની અંદર મુખ્યત્વે 4 નવરાત્રિ બતાવી છે, જેમાં ચૈત્રી નવરાત્રિ અને અશ્વિની નવરાત્રિનું મહત્ત્વ ખૂબ જ રહ્યું છે. ધાર્મિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જે આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે તો માતાજીના ભક્તો આ નવરાત્રિના 9 દિવસ માતાજીના જપ, તપ, અનુષ્ઠાન વગેરે કરે છે અને મા બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે. આવતીકાલે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ હોવાથી ચૈત્રી નવરાત્રિના 9 દિવસ મંદિર સવારે 7 કલાકે ખુલશે, બપોરે 1 વાગે બંધ થશે તથા સાંજે 4 કલાકે ખુલી રાતના 9 કલાકે મંદિર બંધ થશે. તો દરેક ભાવિક ભક્તોને મારી વિનંતી કે આ માતાજીના 9 દિવસ જે છે જપ, તપ, અનુષ્ઠાન કરવા માટેના, તો માતાજીને આવે એક આખું શ્રીફળ અને એક ચુંદડી મા બાળા બહુચરને અર્પણ કરે. મા બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે. એ જ જય માતાજી. વડોદરા કમાટીબાગ ખાતે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારા માટે વિરોધ પ્રદર્શન. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને તેમના માનદ વેતનમાં વધારો કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આંદોલનનું નેતૃત્વ કરી રહેલ કાર્યકર કિન્નરી યાદવે જણાવ્યું હતું કે વર્ષ 2022થી કાર્યકરોનું વેતન 10,000 અને હેલ્પરોનું વેતન માત્ર 5,000 પર સ્થિર છે. આજની આ સમાને પહોંચેલા મોંઘવારીમાં આટલા ઓછા પગારમાં ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. સરકાર દ્વારા તેમની માંગણીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવતા કાર્યકરો દ્વારા
18થી 20 માર્ચ સુધી તમામ ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બહિષ્કાર કર્યો છે. આ બહેનો આંગણવાડીની પાયાની કામગીરી ઉપરાંત BLO અને ડિજિટલ ડેટા એન્ટ્રી જેવી વધારાની જવાબદારીઓ પણ નિભાવે છે. આ હડતાળને કારણે ખાસ કરીને સ્લમ વિસ્તારના બાળકોને મળતા ગરમ નાસ્તા અને દૂધ જેવી પોષકલક્ષી સેવાઓ ખોરવાઈ છે. કર્મચારીઓ દ્વારા કાર્યકરોને ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે બેઠક યોજી વેતન સન્માનજનક વધારો નહીં કરે તો આ આંદોલન આગામી સમયમાં વધુ તેજ બનશે. અમે 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ રાખી છે અને બાળકોને પોષણ આપવાનું અમે ચાલુ રાખ્યું છે. નાસ્તો છે, દૂધ છે અને બાળકોનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે. અમે એમાં કોઈ બંધ નથી કર્યું. અમે ખાલી ઓનલાઈન કામગીરી બંધ રાખી છે. 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ છે. હજુ સુધી સરકારે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા નથી. તો આજથી અમે 3 દિવસ સુધી આંગણવાડીને સદંતર બંધ રાખી છે. ઓનલાઈન ને ઓફલાઈન કામગીરી બંધ રાખી છે અને અમારા કામથી અમે અળગા રહ્યા છીએ. અમે લોકો ઘણા દિવસથી તમારા કયા મુદ્દાને લઈને આજે આંગણવાડીની બહેનો ભેગી થઈ? 12 ઓગસ્ટ 2025થી સરકારે પગાર વધારો જાહેર કરેલો કે કાર્યકરને 24,800 અને હેલ્પરને 20,300. ત્યાં સુધી 6 મહિના થઈ ગયા છે. હાઈકોર્ટે કીધું હતું કે 6 મહિનામાં અમારા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે ને અમને પગાર વધારા સાથે અમારો પગાર મળી જશે. 6 મહિના પછી પણ અમારા પગારમાં કોઈ વધારો થયો નથી અને કામ સદંતર વધતું જ જાય છે. ઓનલાઈન કામગીરીમાં વધારો થાય છે, નવી એપ્લિકેશનો આપે છે અને ઓફલાઈનમાં બી અમારે રજિસ્ટરો 5 થી 7 રજિસ્ટરો છે તો અમારે કરવાના જ અને ઓનલાઈન બી 5 થી 6 એપ્લિકેશનો છે એમાં બી અમારે એન્ટ્રી કરવાની. કિશોરીઓ માટેની હવે નવી એપ્લિકેશન આવી છે એમાં બી અમારે એન્ટ્રી કરવાની. આ બધું કામ વધારો થાય છે, મોંઘવારી વધે છે પણ સરકાર પગાર વધારો કરતી નથી. નમસ્તે, ભારત માતા કી જય. અમે બધા આંગણવાડી કાર્યકરો આજે કમાટીબાગ ભેગા થયા છે. અમે ઘણા સમયથી સરકારશ્રી સામે અમારા પ્રશ્નો રજૂ કરી રહ્યા છે પણ સરકારશ્રી અમને બહુ ખરાબ રીતે ઇગ્નોર કરી રહી છે. અમારો છેલ્લો પગાર વધારો 2022માં થયો હતો. 2022 પછી માર્કેટમાં કેટલી બધી વસ્તુઓના ભાવ કેટલા બધા વધી ગયા છે. મેઇન બેઝિક વસ્તુ જે આપણી દૂધ છે, દાળ છે, એ બધી વસ્તુના ભાવ ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા છે. અમારું કામ એ ટાઈમ પર ફક્ત એક જ એપ્લિકેશન હતી, પોષણ ટ્રેકર, એમાં એન્ટ્રી કરવાની હતી. ત્યાર પછી અમારી પાસે ઘણી બધી નવી એપ્લિકેશનો પર કામ કરવામાં આવ્યું છે. છતાં પણ એ ટાઈમ પર બી અમારો 10,000 પગાર હતો અને આજે 2026માં પણ અમારો પગાર 10,000 જ છે. તો સરકારશ્રીને વિનંતી છે કે અમારી માંગણીઓનો સ્વીકાર કરે, મહેરબાની કરીને અમને આટલા બધા કઠોર ના બનાવે, અમારે જે નથી કરવું એ કરવા પર અમને મજબૂર ના કરે. પ્લીઝ અમારી માંગણીઓનો સંતોષકારક ઉકેલ લાવે અને અમારા પગારની અંદર મોંઘવારીના હિસાબે એ લોકો ઇન્ક્રીમેન્ટ કરે. સરકારશ્રીને અમારી બધી જ આંગણવાડી વર્કરોની, હેલ્પરોની નમ્ર વિનંતી છે, પ્લીઝ સર અમારી માંગોને સ્વીકારે. માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગળ કેવી રીતે? હા, માંગ અગર નહીં સ્વીકારે તો અમે લોકો આગળ આ જ કાર્યક્રમ અમારું કન્ટિન્યુ રહેશે. નમસ્તે, મારું નામ કિન્નરી યાદવ છે. હું એક આંગણવાડી કાર્યકર છું, કારેલબાગ 6ની. હવે 2022 અમારું લાસ્ટ માનદ વેતન વધ્યું હતું જે 10,000 હતો. હાલમાં અમારું કોઈ વેતન વધ્યું નથી. મોંઘવારી ખાસી વધી ગઈ છે. અમે અત્યારે પણ છેલ્લા 5 તારીખે અમારું ઓનલાઈન કામગીરી બંધ રાખીને અમે ક્યારના કામ તો કરતા જ હતા કારણ કે બાળકોને પોષણ મળી રહે. ICDSનું કામ છે આંગણવાડીનું કે બાળકોને પોષણ મળે, પણ અમારું કોઈ માંગણી આગળ સ્વીકારાય નહીં. અમારી માંગણી એક જ છે મેન કે માનદ વેતનમાં વધારો કરો. 10,000 પગારમાં શું થવાનું છે બેન? તો થોડું વધારો તો જોઈએ કે નહીં. અમારું હકનું માંગી રહ્યા છે પણ સરકાર બેઠક કરવા તૈયાર થઈ જ નહીં. આજે તારીખ થઈ 18 તારીખ થઈ ને, રાઈટ? 18 તારીખે અમને છેલ્લે એવો નિર્ણય લેવામાં આવ્યો કે 18, 19, 20 તમામ કામગીરીથી અમે અળગા રહ્યા છે. એટલે કે ઓનલાઈને કામગીરી બંધ કરી દીધી ને ઓફલાઈને. અમને એવું નથી કે અમે બાળકોને પોષણ ના આપ્યા, અમે પોષણ ચાલુ રાખ્યું હતું અને ઓનલાઈન બંધ કરી હતી, પણ સરકારે બેઠક અમારી જોડે રાખી જ નહીં. એના કારણોસર અમારે તમામ કામગીરી બંધ કરીને અળગા રહેવું પડ્યું 3 દિવસ માટે. હાલમાં સરકારે વિચાર્યું છે કે બાળકોનું શું, બાળકોને હાલમાં પોષણની જરૂર. અમે જે સ્લમ એરિયામાં કામ કરી રહ્યા છે ત્યાં અમે નાસ્તો આપીએ છીએ, બાળકોને દૂધ આપીએ છીએ, ગરમ નાસ્તો, દૂધ બધું આપીએ છીએ. તો અત્યારે 3 દિવસ બાળકો અળગા રહેશે. તો સરકારે અમારી માંગણી તો સ્વીકારવી પડે ને. અમારી માંગણી એકદમ શુલ્ક છે કે ખાલી માનદ વેતનમાં વધારો કરો. જે 10,000 છે અત્યારે આજની મોંઘવારીમાં અમારો 10,000 ને હેલ્પર બેનનો 5,000 પગાર છે, તો એમાં કેવી રીતે ઘર ચાલશે? અમને BLOનું કામ પણ આપ્યું હતું
તોય અમે કર્યું, બધી બહેનોએ રાજી ખુશીથી સંપૂર્ણપણે કામ પણ કર્યું, ખુદ મેં પણ BLOનું કામ કર્યું. જો અમે કામ કરવામાં કદી અચકાતા નથી. આટલી બધી ઓનલાઈન એપ્લિકેશનો હોય છે જેમાં એક્સેલ વર્કથી માંડીને બધા વર્ક કરીએ છીએ. જો તમે 12 પાસને લો છો, અમે અમારા જેવા બધું એજ્યુકેટ બધા કામ કરવા તૈયાર છે, શીખીએ છીએ, કરીએ છીએ, તો અમે ખાલી એક માંગણી તો સ્વીકારી શકીએ કે નહીં કે માનદ વેતનમાં વધારો કરો. તો એ માંગણી સરકારશ્રીને પ્લીઝ અમારી વિનંતી છે કે તમે અમારું આ નિવેદન સ્વીકારો અને અમારી જે માનદ વેતન છે એમાં વધારો કરો. થેન્ક યુ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.